નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। દાદરા ગામે પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં પ્રવેશ ઉત્સવની ઉજવણી, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। દાદરા ગામે આવેલી પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ 2026 અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તેમજ ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું। કાર્યક્રમમાં ગામના સરપંચ નફીસાબેન જાવેદભાઈ રૂડી, ડેપ્યુટી સરપંચ એડવોકેટ શહીદ વકીલ, જિલ્લા પંચાયત સભ્ય રૂકસાનાબેન બોરડીવાલા, ગ્રામ પંચાયત સભ્ય જાવેદભાઈ રૂડી ઉર્ફે રાજુભાઈ, ચીમનભાઈ વસાવા, બસીરભાઈ ફોજદાર, ઇકબાલભાઈ ચાલાકી, ડોક્ટર મુબારકભાઈ, ઉસ્માનભાઈ બોરડીવાલા, સાજિદભાઈ ધનવીવાલા સહિત ગામના અગ્રણી આગેવાનો હાજર રહ્યા। આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના સહયોગથી અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની ટ્રોફી, નોટબુક, કંપાસ બોક્સ, પ્રમાણપત્ર, સ્કૂલ બેગ અને પાણીની બોટલ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવે વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે વૃક્ષારોપણ કરી વૃક્ષો વાવો, વરસાદ લાવો અભિયાનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રફીક દિવાન, દયાદરા, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। शाला प्रवेश महोत्सव निमित्ते राजकीय शिक्षण विभाग द्वारा आसपासની જેટલી પણ પ્રાથમિક શાળાઓ શાળાઓના જે બાળકો જે પ્રેરણા માટે મોટિવેશનલ સ્ટુડન્ટ જે સફાઈ થાય એના માટે અમે લોકો એક સ્ટાર્ટઅપ એમાં જે બાળકો પ્રથમ દ્વિતીય રીતે આવ્યા હોય એ તમામ બાળકોને અને સરસ મજાની જે એજ્યુકેશનમાં કામ લાગે એવી ગિફ્ટ અમે છેલ્લા 4 વર્ષથી બાળકોને આ પ્રોત્સાહિત કરી રહ્યા છે। આ સાથે સાથે અમે શાળાના નિર્માણ અને અન્ય પ્રોજેક્ટો પણ કરીએ છીએ, જેમાં શાળામાં પ્રિન્ટરની જરૂરિયાત હોય, ડિજિટલ બોર્ડની જરૂરિયાત હોય, શાળામાં મધ્યાહન ભોજનના સેટની જરૂરિયાત હોય એવા। અને અત્યારે જ અમે લાસ્ટ યર્સ પણ આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ 212 જેટલી બાળાઓ અને બાળકોને શિષ્યવૃત્તિ પણ આપી છે। તો શિક્ષણ માટે અને શિક્ષણ માટે જે પણ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અમે લોકો અલગ અલગ પ્રકલ્પો હેઠળ કામગીરી કરી રહ્યા છીએ। ચાલુ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરેલ। ચાલુ વર્ષે કાર્યક્રમનું નામ પ્રગતિનું પ્રવેશ મહોત્સવ એ રાખવામાં આવેલું છે। અને ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં દયાદરા ગામે આજે કન્યા અને કુમાર બંને પ્રાથમિક શાળાઓના આંગણવાડી અને ધોરણ 1ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો। શાળાની બંને શાળાના શિક્ષકો અને આચાર્ય ખૂબ જ ઉત્સાહી છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ શાળાના શિક્ષકગણ, આચાર્યગણ અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા। અત્રેની શાળાના વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને એમની જે ઇતર પ્રવૃત્તિઓ ધ્યાને લઈ ઘણી બધી રાષ્ટ્રકક્ષાની અને રાજ્ય કક્ષાની પ્રવૃત્તિઓમાં પણ બાળકોએ ખૂબ સરસ ભાગ લીધેલો છે। તમામ બાળકોનું આજે ખૂબ સરસ રીતે સન્માન અને એમને સન્માનપત્ર આપવામાં આવ્યા, ઇનામો આપવામાં આવ્યા। આજે શાળાની અંદર બાળકોમાં અને સમગ્ર વાલી પરિવારમાં પણ ખૂબ જ સરસ ઉત્સાહ હતો અને ખૂબ સારી રીતે કાર્યક્રમ કરી અને રાજ્ય સરકારની જે આ નેટ છે એને ચરિતાર્થ કરવામાં આવ્યો છે।